જે મહિનામાં જે અનુભવ થાય ને એ પ્રમાણે થતો કે કારતક કાતરે માગસર છેતરે પોષ પોસાતો એની પોષ પછી મગમગતો બધા વસાણા ખાય અને ચારે બાજુ શાકની સુગંધી આવતી મસાલાની એટલે મગમગતો ફાગણ ફોરાતો ફાગણની અંદર પછી અંદર ફોરમ થાય અને કેસુડો ફાલે અને સુગંધ આવે કેસરી રંગ બધાને લાગે ને હોળી રમે. ફાગણ ફોરાતો ચૈતર ચિત્રાતો. ચૈત્રની અંદર તમે કુદરતીનું જે ચિત્રણ કરો તો એની અંદર સરસ મજાની પ્રકૃતિ ફેલાયેલી હોય એ આપણે જોઈએ તેમાં ખોવાઈ જઈએ એટલે ચૈત્ર ચિત્રાતો. પછી વૈશાખ છે તે વૈશાખી વાયરા વાયા તો એમાં ગરમ ગરમ લૂ આવે તો એ વરાળનું પાણી ઉપર જાય ને એના વાદળ બંધાય અને એ જ ગરમીથી કેરી પાકે. જે મોહરી ફાગણ ફોરાતો થયો અને માઘ મગમગતો થયો ત્યારે વૈશાખી વાયરા વાયા અને જેઠ પહોંચાડે ઠેઠ એટલે આકાશ સુધી પહોંચાડે જેઠ પહોંચાડે ઠેઠ અને પછી આવે કે જેઠ પછી આવે અષાઢે મેઘાડંબર ગાજે. અષાઢ મહિનામાં તમે જુઓ તો સાંજ પડી હોય તો તમને એમ લાગે રાત પડી ગઈ એટલા વાદળ ઘેરા એને ઘેરા અવાજ આવે અને આકાશમાંથી ઘનઘોઘાર અવાજ આવે પણ વાદળ જે ગરજે પણ વરસે નહીં એટલે શું કે મેઘાડંબર ગાજે. અને પછી શ્રાવણના સરવરિયા અને ભાદરવો ભરપૂર. શ્રાવણમાં એટલા બધા વરસાદ થાય ને તો ભાદરવામાં બધા નદીઓમાં ભરપૂર થઈ જાય. ભાદરવો ભરપૂર પિતૃઓ તૃપ્ત. પિતૃઓ પાછા આવે પિતૃઓ તૃપ્ત અને આસો માસો નવરાત્રની રાતો શરદ પૂનમનો ચાંદો અને નવરાત્રના 9 દિન 16 શરદ 9 દિન નોરતા 20 દી દિવાળી. એટલે દિવાળીને કારતક મહિનાથી શરૂ થાય પણ કારતક મહિનાની વાત આવી એટલે આખો જે આપણે જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં માણસો કેટલો અનુભવ હતો એ અનુભવનું જ્ઞાન આવી રીતે કવિતાઓમાં લઢણમાં લઈ લીધું.